નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ એટલે કે 24 એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દોસ્તો, તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ આપણને દેખવા મળી રહ્યો છે. અહીંયા જો હું બંધારણીય જોગવાઈ પ્રમાણે વાત કરું તો બંધારણ અમલ સમયે માત્ર દ્વિસ્તરીય શાસન વ્યવસ્થા હતી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. જ્યારે સ્થાનિક સ્વરાજને આગળ જતા 73 અને 74માં ક્રમના બંધારણીય સુધારા દ્વારા બંધારણીય દરજ્જો મળે છે. આપણે પર્ટિક્યુલર ગ્રામીણ ક્ષેત્રનું સ્થાનિક સ્વરાજ પંચાયતી રાજની વાત કરીએ તો 73માં ક્રમનો બંધારણીય સુધારો વર્ષ 1992માં પીવી નરસિંહરાવ સરકાર સમયે બંધારણીય દરજ્જો પ્રાપ્ત કરે છે. અને આ 73માં બંધારણીય સુધારાનો અમલ 24 એપ્રિલ 1993થી થયો હોવાને લીધે દર વર્ષે 24 એપ્રિલને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દોસ્તો, ખાસ નોંધો, રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી વર્ષ 2010માં ડોક્ટર મનમોહનસિંહ સરકારની જાહેરાત દ્વારા કરવામાં આવી હતી. તો આ માહિતી આપણી એક્ઝામ માટે જરૂરી છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.